25/12/2025 રોજ પોલીસ સ્ટેશનને સંપર્ક કરેલો હતો, જેમાં તેઓ આજે હની ટ્રેપિંગના ગુના બાબતે થોડું ગુનો નોંધાવો કે કેમ ફરિયાદ આપવી કે કેમ એ બાબતે થોડા અસમંજસમાં હતા. ત્યારબાદ પોલીસે તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદ આપવાનું કહેતા આ આખું જે પ્રકરણ છે તેનું પોલીસને વિગતવાર વર્ણન કર્યું, જેમાં જે ફરિયાદીની વાડીએ એક પાંચાભાઈ કોળી કરીને જે આપણા આરોપી છે આ ફરિયાદમાં, તેઓ છેલ્લા 15 વર્ષથી ફરિયાદીના સંપર્કમાં હતા. અવારનવાર તેઓના ઘરે આવવા જવાનું રહેતું, થોડું મજૂરી કામ અને ડ્રાઇવિંગનું પણ કામ કરતા હતા. તો આ પાંચાભાઈ કોળીને ફરિયાદીએ મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કે કોઈ મજૂર હોય ગામમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે. ત્યારબાદ આજે પાંચાભાઈ કોળી છે તથા બીજા 7 આરોપી અને એક જે મહિલા છે જે પૈકી તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ છેલ્લે 7/11 7/11 8/11 9/11 આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેની સાથે ટેલિફોનિક વાત પણ કરી, સંપર્કમાં પણ આવ્યા અને ત્યારબાદ એકચ્યુઅલ જે બનાવ છે એ 11/12/11 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આજે ખુશીબેન, જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે, અસલ નામ હજી જાણી શકાયું નથી, પરંતુ તે જે બેન છે તેઓએ આ ફરિયાદીને પાછળથી પકડી ગઈ બાથમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તે એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનો સોનાનો એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે 100 ગ્રામનો એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આમાં જે રિકવરી છે તે અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલા 3 સોનાના બિસ્કિટ, 1 સોનાનો ચેન, 2 કાર અને 1 મોટરસાયકલ આટલું આપણે રિકવર કરેલું હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતા અન્ય 1 સોનાનો બિસ્કિટ તથા 1 મોટરસાયકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે અને હવે રિકવરીમાં જે 1 લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ 64,11,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. અગાઉ જે આ તમામ આરોપીઓ છે એમાંથી અમુક આરોપીઓની અગાઉ ગુનાહિત હિસ્ટ્રી મોરબી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરીને બહાર કાઢી છે, જેમાં આરોપી નંબર 1 જે જીલુભાઈ છે તેમના વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે. આરોપી નંબર 4 જે પાંચાભાઈ કોળી છે તેમના વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં, આરોપી નંબર 5 દેવાંગભાઈ વેલાણી છે તેમના વિરુદ્ધ ધોરાડા પોલીસ સ્ટેશનમાં આવી રીતે અને આ જે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલ છે. એટલે તમામ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ છે. જી, આ જે તમામ આરોપીઓ છે એ આ પાંચાભાઈ જે કોળી છે તેમના બધા ઓળખાણમાં હોય એ રીતે એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આખું મેળાપીપણું કરીને આ ગુનો આચર્યો. હવે જે પકડવામાં બાકી છે એમાં મનીષભાઈ ગારિયા જે બોટાદના છે તેમને પકડવાના બાકી છે અને જે રમેશભાઈ હાડગડા જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના કામે જેલમાં જ છે, ત્યાં તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને લાવવામાં આવશે તથા જે આ મહિલા છે જેમનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના બાકી તેમની શોધખોળ